ખગોળીય ઘટનાઓ અને સ્કાય વોચર્સ માટે આ સમર એક બોનાન્ઝા બનીને આવ્યું છે। 11 વર્ષ બાદ સૂર્યમંડળનો લાલ ગ્રહ મંગળ પૃથ્વીથી 2/3 જેટલો નજીક આવી જશે। આ અદ્ભુત ખગોળીય ઘટનાને માણવા માટેની તૈયારીઓ અત્યારથી સાયન્સ સિટીમાં શરૂ થઈ ગઈ છે। આ મંગળ ઘટનાને માણવા સાયન્સ સિટીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉભરાયા છે। घटशे अनोखी खगोळीय घटना। 11 वर्ष बाद फरी मंगल घटना। पृथ्वीनी नजीक आवशे मंगल। रेड प्लेनेटना नामथी वैज्ञानिकोमां प्रचलित एवा मंगल पर અત્યાર સુધીમાં પાણી, જમીન અને હવા પર રિસર્ચ ઘણા મોટા પાયા પર ચાલી રહ્યા છે। ત્યારે મંગળ ગ્રહ ખુદ પૃથ્વીની નજીક આવી રહ્યો છે। પૃથ્વીની નજીક આવતા જ મંગળ 80 ગણો વધારે તેજસ્વી બની જશે। આ અનોખી ઘટના 11 વર્ષ બાદ ઘટવા જઈ રહી છે। नासाना मिशन मंगल वच्चे बननारी आ खगोळीय घटना ने वैज्ञानिकों खूब ज महत्वनी मानी रह्या छे। यस, इसी में जब मार्स हमारे पास क्लोजर आते हैं तो इसमें हमारा मार्स के हम लोग और काफ़ी डिटेल इनको हम लोग समझने के लिए मौका मिलेगा। एंड इसी तरीके का जो विंडो होता है, जो क्लोजनेस होता है, वो विंडो को डेवलप करके हमारा नेक्स्ट मिशन का लंच का टाइमिंग भी वो भी डिफाइन हो सकता है। 11 વર્ષના ટૂંકા ગાળામાં બીજી વાર ઘટવા જઈ રહેલી આ ખગોળીય ઘટનાને પગલે વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા લોકો સાયન્સ સિટી પર ઉમટવા लाग्યા છે। નાના હોય કે મોટેરા સહુ અત્યારથી જ 30 મીના રોજ સાંજે 7:30 પછી આકાર લેનારી મંગળની સ્થિતિને જોવા અને જાણવા માટે આતુર બન્યા છે। मेरा पहली बार विजिट है वे साइंस सिटी में और पेपर में पढ़ी थी कि ये 11 साल के बाद कुछ मार्स बिगेस्ट दिखाई देगा थ्रू और यहाँ साइंस सिटी में उसका स्पेशली एक ओकेजन है, तो उस बारे में जानने के लिए तो मन में तो होता है, बचपन में कभी देखे नहीं थे, ये पहला एक्सपीरियंस है और इसको हम अच्छे से देखना चाहते हैं। अर्थ साમે માર્સ બહુ નજીક આવવાનું છે એટલે હું ક્યુરિયસ થઈ એક્સાઇટેડ થઈ ગયો કે અને અહીંયા આવ્યો છું કે મને જાણવા માટે આવ્યો છું કે અહીંયા માર્સ નજીક આવવાનું છે તો કાલે શું થવાનું છે। માર્સ બહુ નજીક આવવાનો છે અર્થની, તો એ વસ્તુ હું એકદમ ઈગરનેસથી જોવા આવી છું અહીંયા આગળ કે કેવું દેખાતું હશે માર્સ અને કેવી વસ્તુઓ માર્સની અંદર છે કે કેટલું નજીક આવવાનું છે। 30 મે પછી આકાર લેનારી ઘટનાને મધ્યરાત્રિના સમયગાળામાં વધારે સારી રીતે નિહાળી શકાશે। ત્યારે સોલાર સિસ્ટમ સાથે જોડાઈ ગયેલા મંગળને નજદીકમાં આવતો નિહાળીને દેશ વિદેશના વૈજ્ઞાનિકોમાં આનંદ અને રોમાંચનું મોજું જોવા મળી રહ્યું છે, કેમ કે દાયકાઓ બાદ બનતી આવી ઘટનાઓ અનેક સંશોધનો માટેની તકો ઊભી કરતું હોય છે। ત્યારે જોવું એ રહ્યું કે આ અનોખી ખગોળીય ઘટનાથી ભારતીય વિજ્ઞાન જગતને શું લાભ થાય છે। નિસર્ગ સાથે પિનાક શુક્લ, TV9 અમદાવાદ। આ સાથે જ ફરી રૂકાઈએ એક બ્રેક માટે આપ જોતા રહો TV9।